હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા કે જે ફીચર્સ અને કેરેક્ટરિસ્ટિક્સ હતા કોન્સ્ટિટ્યુશનના એ બરાબર છે. રિટન અને અનરિટન બે ફોર્મ હતા. એમાં જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એ દુનિયાનું સૌથી લાંબુ રિટન કોન્સ્ટિટ્યુશન છે. એ અત્યારે પણ રિટન જ છે, બરાબર છે. અને આપણે આજે કોન્સ્ટિટ્યુશન બનાવ્યું ત્યારે કઈ કઈ જગ્યાએથી કઈ વસ્તુ આપણે બોરો કરી એ આપણે જોયું. તો ટોટલ 11 કન્ટ્રીઝમાંથી આપણે એને બોરો કરેલી હતી, બરાબર છે. અને કઈ વસ્તુ ક્યાંથી લીધું, કેવી રીતે લીધું એ આપણે જોયું, બરાબર. હવે અત્યારે આપણે નેક્સ્ટ જોઈશું કે પાર્લિયામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ એના ફોર્મ કેવા કેવા છે. તો છે ને બે ટાઈપના ફોર્મ છે. બાયકામેરલ લેજિસ્લેટર, એટલે જે લેજિસ્લેટર સિસ્ટમ છે ને એના બે પાર્ટ છે, બાયકામેરલ અને યુનિબાયકામેરલ, બરાબર. તો અહીંયા બાયકામેરલની અંદર તમને શીખવાડેલું કે જ્યાં બે ગૃહ હોય ને, રાજ્યસભા અને લોકસભા, એને બાયકામેરલ લેજિસ્લેટર સિસ્ટમ કહેવાય, બરાબર. આપણે ત્યાં પણ બે છે, રાજ્યસભા અને લોકસભા. રાજ્યસભા એટલે જે રાજ્યને રિલેટેડ હોય ને એટલા જ નિર્ણયો અહીંયા લેવામાં આવે છે, રાજ્યને રિલેટેડ. અને જે લોકસભા છે એ આખા કન્ટ્રીનું હોય, બરાબર. તો આપણી કન્ટ્રીની અંદર આ સિસ્ટમ ફોલો થાય છે, બાયકામેરલ સિસ્ટમ, બરાબર છે. કેમ કે આપણે ત્યાં પોપ્યુલેશન પણ એટલું જ છે, ઓકે. તો એવી રીતે જે યુનિકામેરલ લેજિસ્લેટર સિસ્ટમ છે એ કઈ જગ્યા પર છે? નોર્વેમાં ફોલો થાય છે. તો જ્યારે પણ લો બનાવવાનું હોય ને ત્યારે યુનિકામેરલ જે લેજિસ્લેટર સિસ્ટમ હોય તો એમાં લો બનાવવું અને એની અંદર જે અમેન્ડમેન્ટ કરવાના હોય, સુધારા વધારા કરવાના હોય, તો એની અંદર પ્રોસિજર કરવી ઇઝી બની જાય. કેમ કે એક જ લેજિસ્લેટર સિસ્ટમ છે, એક જ ગૃહ છે, બરાબર. જે શું કરે છે કે બધી જ વસ્તુ હેન્ડલ કરતી હોય છે, બરાબર છે. તો એની અંદર વસ્તુ જે છે ઇફેક્ટિવ પણ રહી છે. તો જે બાયકામેરલ લેજિસ્લેટર સિસ્ટમ છે એમ જોવા જઈએ તો એ ઇફેક્ટિવ પણ છે, બરાબર છે. કેમ કે અહીંયા બધી વસ્તુ અહીંયા ડિસ્કસ કરવામાં આવે છે અને એને રિલેટેડ પછી આપણે કોઈ પણ ડિસિઝન લઈ શકીએ છીએ. એટલે રાજ્ય અને જે આખા દેશનું જે સિસ્ટમ છે, બરાબર છે. કેમ કે આપણે ત્યાં અલગ અલગ કલ્ચર ને બધું જ છે, બરાબર છે. અલગ અલગ લેંગ્વેજીસ બોલાય છે, ધર્મ છે અલગ અલગ. તો એના લીધે આ જે બાયકામેરલ સિસ્ટમ છે એ આપણે ત્યાં બહુ હેલ્પફુલ છે. તો હવે અહીંયા કેટલાક આર્ટિકલ્સ છે, આર્ટિકલ 74, 75, આર્ટિકલ 63 અને આર્ટિકલ 64. હવે આ જે આર્ટિકલ છે એ પાર્લિયામેન્ટ સિસ્ટમમાં સૌથી વધારે કન્સિડર કરવામાં આવે છે. આ જે આર્ટિકલ્સ છે હું તમને આગળ શીખવાડીશ, બરાબર. તો સૌથી પહેલાં આપણે છે ને આર્ટિકલ 63 અને 64 કરવાના છે. પણ એ પહેલાં આપણે સમજી લઈએ કે જે કોન્સ્ટિટ્યુશન છે, બરાબર, કે જે આપણી પાર્લામેન્ટ સિસ્ટમ છે એ કેવી છે. તો જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશનની અંદર કેવું કાઉન્સિલિંગ છે, તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે, જેની અંદર પ્રાઇમ મિનિસ્ટર પણ છે, બરાબર છે. અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, બરાબર, એની અંદર કેવું છે કે જે પ્રેસિડન્ટ છે ને એ બધાને એડવાઇસ કરે છે, બરાબર. એટલે જે પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડન્ટ છે એ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પર્સન બની જાય છે, બરાબર છે. અને અહીંયા કેવું છે કે જે કોન્સ્ટિટ્યુશન છે ને એ કોન્સ્ટિટ્યુશનની અંદર જેટલા બી પ્રોવિઝન્સ છે, પ્રોવિઝન્સ વાઇઝ અહીંયા મિનિસ્ટર અપોઇન્ટ કરવામાં આવે છે, બરાબર છે. હવે અહીંયા બીજી એક સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ થઈ છે કે પાર્લિયામેન્ટરી સિસ્ટમ અને પ્રેસિડેન્શિયલ સિસ્ટમ. તો જે પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે ને એ કેવી રીતે છે કે યુનાઇટેડ સ્ટેટ્સની અંદર આવે છે, બરાબર છે. એ લોકોએ સૌથી પહેલાં ફોલો કરવાનું ચાલુ કરેલું. એવી રીતે ઇંગ્લેન્ડમાં પણ એવી રીતે જ ચાલે છે. તો એની અંદર જે પ્રેસિડન્ટ છે ને એ પ્રેસિડન્ટ એ સ્ટેટના હેડ કહેવાય, બરાબર છે. એટલે પ્રેસિડેન્શિયલ સિસ્ટમની અંદર કેવું હોય છે કે એમાં કોઈ પ્રાઇમ મિનિસ્ટર નથી હોતા, પણ જે પ્રેસિડન્ટ છે ને, બરાબર, એ બધી જ વસ્તુ અહીંયા આખી સિસ્ટમને ચલાવતા હોય છે અને હેન્ડલ કરતા હોય છે, બરાબર છે. અહીંયા બધો પાવર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય છે. અને જે પણ કાઉન્સિલિંગ છે એની અંદર પણ બધાને એક સરખો પાવર આપવામાં આવેલો હોય છે, બરાબર છે. એટલે સિંગલ હેન્ડેડ પાવર અહીંયા એક જ વ્યક્તિને આપવામાં આવેલો હોય છે, બરાબર છે. અને જે કોન્સ્ટિટ્યુશનના ડ્રાફ્ટર છે, જે કોન્સ્ટિટ્યુશન બનાવે છે, બરાબર છે, એ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે કે એક્ઝિક્યુટિવ લેજિસ્લેટર, એવી બધી જે સિસ્ટમ છે ને એ લોકો બહુ ફોલો નથી કરતા, બરાબર છે. પણ દેશમાં તે કે ઇન્ડિપેન્ડન્ટ
ઇઝીલી એ લોકો જે વસ્તુ પ્રિફર કરતા હોય, મતલબ એ લોકોને જે યોગ્ય લાગે છે, બરાબર છે, એ અહીંયા બનાવે છે, બરાબર છે, અને પછી પ્રેસિડેન્ટના સિક્કા લાગે છે, બરાબર છે. તો આમ જે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે આ છે, ને પાર્લામેન્ટરી સિસ્ટમ એટલે આપણે ત્યાં જે ચાલે છે એ, બરાબર છે. હવે અહીંયા છે એક યુનિક બ્લેન્ડ ઓફ રિજિડિટી એન્ડ ફ્લેક્સિબિલિટી. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે છે એ રિજિડ એટલે સખત, કઠોર, બરાબર, અને ફ્લેક્સિબલ એટલે સુગમતા. હવે એ કેવું છે કે સાવ રિજિડ પણ નથી, બરાબર, અને એ સાવ ફ્લેક્સિબલ બી નથી કે આપણે ગમે ત્યારે ચેન્જ કરી શકીએ, અને સાવ એવું પણ નથી કે આપણે ગમે ત્યારે એને મતલબ ક્યારે ચેન્જ બી નહીં કરી શકીએ, બરાબર છે. એને ચેન્જ કરવા માટે ધારા અહીંયા બનાવવામાં આવેલી છે. તો આર્ટિકલ 368 આપણી પાર્લામેન્ટની અંદર છે, જેની અંદર એવો પાવર આપવામાં આવેલો છે, બરાબર છે, કે જ્યારે પણ કોન્સ્ટિટ્યુશનને આપણે અમેડ કરવું હોય, બરાબર, એની અંદર કોઈ સુધારો વધારો કરવો હોય તો મેજોરિટી અહીંયા જોઈએ કે ભાઈ આપણે આ સુધારો વધારો કરવાનો છે, બરાબર છે, અને ત્યાં જ આપણે ચેન્જીસ લાવી શકીએ. જો એ લોકો ના પાડે ને તો આપણે ચેન્જ લાવી નહીં શકીએ. તો એવી રીતે જે અમેરિકન કોન્સ્ટિટ્યુશન છે ને એ બહુ જ રિજિડ છે, બરાબર છે, એને ચેન્જ કરવું લગભગ ઇમ્પોસિબલ છે, બરાબર. તો જ્યારે આવા અમેરિકન કોન્સ્ટિટ્યુશન જે આપણે એને અમેડ નથી કરતા, તો એવી જગ્યા પર કેવું છે કે અમેન્ડમેન્ટ લાવવું બહુ ડિફિકલ્ટ છે, બરાબર. ત્યાં અમેન્ડમેન્ટ કદાચ બહુ જ ઓછું આવ્યું હોય, ઓકે. તો આવું જે રિજિડ કોન્સ્ટિટ્યુશન છે ને એવું આપણું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન નથી, બરાબર, પણ એટલું ફ્લેક્સિબલ બી નથી કે આપણે ગમે ત્યારે એને કરી શકીએ. તો એના માટે પણ ધારા લગાવવામાં આવેલી છે, એનું નામ છે આર્ટિકલ 368, બરાબર છે. ડિટેલમાં હું તમને પછી કહીશ. તો એની અંદર કેવું છે કે જે પાર્લામેન્ટ છે ને એ પાર્લામેન્ટને એવો પાવર આપવામાં આવેલો છે કે તમે કોન્સ્ટિટ્યુશનને મેજોરિટીથી તમે એને ચેન્જ કરી શકો. એટલે એની અંદર વોટિંગ થતું હોય કે આપણે આ ચેન્જીસ લાવીએ કે નહીં લાવીએ, બરાબર છે. તો અહીંયા જ્યારે ચેન્જીસ લાવવાનું હોય કોન્સ્ટિટ્યુશનની અંદર, બરાબર છે, તો જેટલા પણ મેમ્બર્સ છે, મેમ્બર્સને બધી વસ્તુ ક્લિયર કરવામાં આવે છે, બરાબર છે. અને આ જે પાર્લામેન્ટ છે એને પાવર આપવામાં આવેલી છે ઓલરેડી કે તમે લોકો અમેન્ડમેન્ટ કરી શકો, બરાબર, પણ જ્યારે બધાની મેજોરિટી હોય ત્યારે જ એ અમેન્ડમેન્ટ આવી શકે, બરાબર છે. લાઈક લેહ લદ્દાખ અને જમ્મુ કાશ્મીર જે છે એ લોકોને અત્યારે યુનિયન ટેરિટરી બનાવવામાં આવ્યું, બરાબર છે. તો એના માટે પણ પાર્લામેન્ટની અંદર મેજોરિટી જોઈએ કે એને બનાવીએ કે નહીં બનાવીએ, બરાબર. તો આ રીતે આપણે ત્યાં એને ચેન્જ કરવું પણ અઘરું છે, પણ એના માટેનો એક આર્ટિકલ બનાવવામાં આવેલો છે જેની અંદર મેજોરિટીથી આપણે એને ચેન્જ કરી શકીએ, બરાબર છે. હવે આગળ આપણે જોઈએ તો આર્ટિકલ 163, બરાબર, સોરી, આર્ટિકલ 163, બરાબર છે. હવે આની અંદર શું છે કે લાઈક એ આપણા પાર્લામેન્ટમાં બહુ મેટર કરે છે, બરાબર. 4 જે આર્ટિકલ્સ છે એ આર્ટિકલ્સમાં આપણે પહેલું લઈએ 163. ચાલો, તો આર્ટિકલ 163ની અંદર આપણે જોઈએ તો એમાં પહેલું છે there shall be council of minister with the chief minister at the head to aid and advise the governor in the exercise of his functions, except in so far as he is by or under this constitution required to exercise his functions or any of them in his discretions, બરાબર. હવે અહીંયા છે ને કેવું છે, મેં તમને પહેલાં જ કીધું કે આપણે ત્યાં સિસ્ટમ છે ને એ બાયકાર્પેલન્સ છે, બરાબર. તો આ સિસ્ટમની અંદર બે સભા છે, રાજ્યસભા અને લોકસભા, બરાબર છે. તો જ્યારે આવી સિસ્ટમ હોય ને ત્યારે આ આર્ટિકલ 163ની અંદર શું છે કે જે રાજ્યપાલ છે, બરાબર છે, તો અહીંયા એક મિનિસ્ટર્સની જે કાઉન્સિલિંગ છે એમાં જે રાજ્યપાલ છે, બરાબર છે, એ રાજ્યપાલની જે પણ કાઉન્સિલિંગની જે મિનિસ્ટર્સની જે પણ એ છે કાઉન્સિલ છે, બરાબર છે, કે એ લોકોની જે પણ કમિટી છે એ કમિટી પોતાની વિવેક બુદ્ધિથી જો કંઈ કામ કરતા હોય, બરાબર, રાજ્યપાલ, બરાબર છે, તો એની અંદર કેવું છે કે જે ચીફ મિનિસ્ટર છે, બરાબર છે, એની સાથે
મળીને કોઈ ડિસિઝન લઈ શકે છે. એ સિવાય પણ જો અહીંયા કોઈ એવું લાગે કે આ વસ્તુ અહીંયા બરાબર નથી ચાલતી, બરાબર છે, કે મારે અહીંયા આ વસ્તુ સુધારવાની છે, તો એ વસ્તુ કરી શકે છે, પણ કોની સાથે? ચીફ મિનિસ્ટર અને જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ હોય ને એ લોકોની સાથે, બરાબર છે. એટલે જ્યારે પણ રાજ્યની અંદર પણ કોઈ ડિસિઝન લેવાનું હોય, બરાબર છે, કે જે ફંક્શન્સ થતું હોય, જે વ્યવહાર ચાલે છે ઓલરેડી, બરાબર છે, એમાં કોઈ ચેન્જીસ લાવવો હોય એણે, તો એના માટે એણે એ વસ્તુ એ કન્સિડર કરી શકે છે, બરાબર છે. એની બુદ્ધિથી અહીંયા બધી વસ્તુ ચલાવી શકે છે, પણ એના માટે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે અને જે ચીફ મિનિસ્ટર છે એની સાથે મળીને એને કામ કરવું પડે છે. બીજી વસ્તુ અહીંયા છે કે જ્યારે પણ અહીંયા આ વસ્તુ એ કરવા માંગે છે, બરાબર, જે ઉપરની વસ્તુ કીધી એ મેં, તો જ્યારે પણ એ કોઈ વસ્તુની અંદર સુધારો વધારો કરવા માંગે છે કે કોઈ ડિસિઝન લેવા માંગે છે, તો જે પણ ગવર્નર છે, બરાબર, જે રાજ્યપાલ છે, બરાબર, એની વસ્તુ અહીંયા ફાઇનલ રાખવામાં આવશે, બરાબર છે. જો એણે ત્યાંની ગવર્મેન્ટની હેલ્પ લીધી હોય, બરાબર છે, એની અંદર લખેલું છે કે ચીફ મિનિસ્ટરની હેલ્પ લીધી, કાઉન્સિલ ઓફ અહીંયા છે જ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, બરાબર છે, એની હેલ્પ લીધી હોય, તો જે પણ એને કોન્સ્ટિટ્યુશનની અંદર એને એવું લાગે છે કે આ વસ્તુ રિક્વાયર્ડ છે અને એની બુદ્ધિથી એ વસ્તુ અહીંયા લાવવા માંગે છે, બરાબર, તો અહીંયા એને કોઈ ક્વેશ્ચન નહીં કરશે કે ભાઈ તું કોની હેલ્પ લીધી, તું આ ડિસિઝન કેમ લીધું, બરાબર છે. એ ડિસિઝન એનું ફાઇનલ ગણાશે, બરાબર છે, કેમ કે ઓલરેડી અહીંયા કાઉન્સિલ છે જ, બરાબર છે. તો એ જે પણ કામ કરે છે એને પૂછવા માટે કોઈ આવશે નહીં કે તે કોની હેલ્પ લીધી, ક્યાંથી આ ડિસિઝન લીધું, બરાબર છે. અહીંયા ત્રીજી વસ્તુ છે ધ ક્વેશ્ચન whether any and if so what advice was tendered by ministers to governor shall not be inquired not in any court, બરાબર છે. કોઈ કોર્ટમાં પણ જઈને કે કોઈ પણ વ્યક્તિ અહીંયા પૂછશે નહીં કે ભાઈ રાજ્યપાલ જે છે કે એને લીધેલા નિર્ણયો પર કોઈ ક્વેશ્ચન અહીંયા ઉઠાવવામાં આવશે નહીં. અહીંયા હિન્દીમાં પણ આપેલું છે, બરાબર છે. આ PDF હું તમને મોકલી આપા, ઓકે. તો અહીંયા જે રાજ્યપાલ જે પણ નિર્ણય લેશે ને, બરાબર છે, એ નિર્ણયને અહીંયા સુનિશ્ચિત કરવામાં આવશે, બરાબર છે. એની જે પણ વિધિ હશે એ વિધિ અનુસાર અહીંયા બધું વસ્તુ જે છે જે રાજ્ય માટે યોગ્ય છે ને એ નિર્ણય એ લેવા માંગે છે, તો એ ચીફ મિનિસ્ટરને મળીને એ બધું કામ અહીંયા કરી શકે છે, બરાબર છે ને. કોઈ અહીંયા એને સવાલ પૂછવા નથી આવવાનો કે તું આ કામ કેમ કર્યું છે, બરાબર. એટલે આર્ટિકલ 163ની અંદર આવશે, બરાબર. હવે આપણે નેક્સ્ટ લઈએ આર્ટિકલ 164, બરાબર. તો અહીંયા જે પણ ચીફ મિનિસ્ટર અપોઇન્ટ થયા છે, તો અહીંયા રાજ્યના જે પણ ચીફ મિનિસ્ટર છે એટલે કે મુખ્યમંત્રી, બરાબર છે, એને અપોઇન્ટ કોણ કરશે? રાજ્યપાલ, બરાબર છે. અને એના પછી જેટલી જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ બનાવવાની છે એટલે જે બીજા બધા મંત્રી છે એને કોણ અપોઇન્ટ કરશે? તો જ્યારે ચીફ મિનિસ્ટર એને સલાહ સૂચન આપશે, બરાબર છે, કે આ વ્યક્તિ યોગ્ય છે, અહીંયા આ વ્યક્તિ યોગ્ય છે, બરાબર, તો એ પ્રમાણે ગવર્નર જે છે એટલે કે રાજ્યપાલ છે એ એના અંડરની અંદર જે ચીફ મિનિસ્ટર છે એના ગાઈડન્સની અંદર ગવર્નર બીજા મંત્રીમંડળ છે એને એ સિલેક્ટ કરશે, બરાબર છે. એવી રીતે અહીંયા છે ને 3 સ્ટેટ છે, બિહાર, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા. તો એની અંદર એક સ્પેશિયલ એવો મંત્રી હશે કે જે ટ્રાઇબલ વેલફેર છે એટલે કે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે છે, બરાબર છે, શેડ્યુલ કાસ્ટ જેને બેકવર્ડ ક્લાસ ગણવામાં આવે છે, બરાબર. તો એ લોકોના વેલફેર માટે એક અલગથી મંત્રી અહીંયા ચૂઝ કરવામાં આવેલા છે, બિહાર, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા, બરાબર. તો આ રીતે જે રાજ્યપાલ છે એ મુખ્યમંત્રી નક્કી કરશે કે આ મુખ્યમંત્રી રહેશે, અને બાકીનું જે કાઉન્સિલિંગ ઓફ આખું મિનિસ્ટર્સની જે પણ કાઉન્સિલિંગ છે, બરાબર છે, જે પણ એ લોકોની કમિટી છે, એ લોકોની ટીમ છે, એ ચીફ મિનિસ્ટરના ગાઈડન્સની અંદર ગવર્નર જ સિલેક્ટ કરશે, બરાબર છે. બીજી વસ્તુ કે ધ કાઉન્સિલિંગ ઓફ મિનિસ્ટર્સ શેલ બી કલેક્ટિવલી રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી ઓફ સ્ટેટ.
ચાલો અહીંયા જે પણ મંત્રી મંડળ છે બરાબર છે, એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ છે, એ બધા જ લેજિસ્લેટિવ જે સ્ટેટનું લેજિસ્લેટિવ છે એના માટે ટોટલી એ લોકો બધા જ રિસ્પોન્સિબલ રહેશે બરાબર છે. ત્રીજી વસ્તુ અહીંયા છે, બિફોર અ મિનિસ્ટર એન્ટર્સ અપોન હિઝ ઓફિસ ધ ગવર્નર શેલ એડમિનિસ્ટર ટુ હિમ ધ ઓથ ઓફ ઓફિસ એન્ડ of secretary according to the form set out for the purpose in the third schedule. તો ત્રીજી અનુસૂચિ પ્રમાણે અહીંયા બહુ બધી અનુસૂચિ પણ છે બરાબર. તો ત્રીજી અનુસૂચિ પ્રમાણે જ્યારે પણ જે મિનિસ્ટર છે બરાબર છે, કે જે ચીફ મિનિસ્ટર છે એને રાજ્યપાલ શું લેવડાવશે, પ્રતિજ્ઞા લેવડાવશે બરાબર છે, અને પછી બધો વ્યવહાર છે એને સોંપવામાં આવશે બરાબર છે. અહીંયા બીજી વસ્તુ છે કે મિનિસ્ટર હુ ફોર એની પીરિયડ ઓફ 6 consecutive months is not a member of legislative of the state shall at the expiration of the period cease to be a minister. તો હવે જે પણ મિનિસ્ટર છે, કાઉન્સિલિંગના જે પણ મિનિસ્ટર છે બરાબર છે, તો એ 6 મહિના સુધી ત્યાં કામ નહીં કરે તો એ ઓટોમેટિકલી એ મિનિસ્ટરની જે એનું પોઝિશન છે કે ગ્રુપ છે એની અંદરથી ઓટોમેટિક નીકળી જશે બરાબર છે. એનું જે પોઝિશન એને આપવામાં આવેલી છે ને બરાબર, એ 6 મહિના પછી ઓટોમેટિક એ એક્સપાયર થઈ જશે બરાબર. તો આમ થયું આ આર્ટિકલ 164. તો 163 અને 164 આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે બરાબર છે. 164ની અંદર જે ગવર્નર છે, ચીફ મિનિસ્ટર સિલેક્ટ કરે છે, અને એના પછી જે કાઉન્સિલિંગ છે બરાબર છે, કાઉન્સિલિંગ ઓફ મિનિસ્ટર્સ, તો એ જે આખું કમિટી છે એનું સિલેક્શન જે ગવર્નર છે એ ચીફ મિનિસ્ટરના ગાઈડન્સમાં કરે છે, પછી ઓઠ લેવડાવે છે બરાબર છે, અને પછી બધો વ્યવહાર લેવાનો કહેવામાં આવે છે. ઓકે. અને 163ની અંદર જે પણ હેડ મિનિસ્ટર છે બરાબર છે, એ બધા જ ફંક્શન્સ બધા એ લોકોએ હેન્ડલ કરવાના છે બરાબર છે. અહીંયા કોઈ એ લોકોને પ્રશ્ન પૂછવાની આવશે કે તમે આ ચેન્જીસ કેમ કર્યું, એટલે અહીંયા જે રાજ્યપાલ છે એ રાજ્યપાલને બહુ બધા હક આપવામાં આવેલા છે. ઓકે.